નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય ગુજરાતીના 13/4 એટલે કે 13 એપ્રિલ 2026ના રોજ જે તમારી પરીક્ષા લેવામાં આવનાર છે તો તૃતીય સત્રાંત પરીક્ષાના મોડેલ પેપરનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન નંબર 1 તમારો વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને લખવાનો રહેશે. તખતમલના પાકીટ હતો, એ પાકીટનો મિત્રો ચોર કોણ હોય છે? તો આપણે સરસ મજાના પાઠનો અભ્યાસ કરી ચૂક્યા હતા અને સાચો જવાબ આપણો આવે છે કેળકર એટલે કે સી. પ્રશ્ન નંબર 2 લેખક અને બાબુ પ્રસાદ ખાવા એટલે કે લેખક અને બાબુ બંને જણા પ્રસાદ ખાવા માટે ભાગોળે ક્યાં જતા હતા? તો મિત્રો રામજીના મંદિરે પ્રસાદ ખાવા માટે જતા હતા. પ્રશ્ન નંબર 3 પિતાના મૃત્યુ થતાં વિજય અભ્યાસ છોડીને શું કરવા ઈચ્છતો હતો? તો વિજય છે તે મિત્રો નોકરી કરવા ઈચ્છતો હતો, એટલે આપણો સાચો જવાબ જે છે તે આવે છે બી. પ્રશ્ન નંબર 1 બ એક વાક્યની અંદર આપણે જવાબ લખવાના છે. હાલના રોબોટનું સર્જન કઈ સિસ્ટમનો ઉપયોગ કરીને થયું છે? તો સીએનસી એટલે કે કોમ્પ્યુટરાઇઝ્ડ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરીને અત્યારે રોબોટ છે તેનું સર્જન કરવામાં આવ્યું છે. છોકરા બાબુને કેમ વીજળી કહેતા? તો ભવાઈમાં વીજળીનો અભિનય કરતો જોઈને છોકરાઓ બાબુનું નામ વીજળી પાડી દીધું હતું, એટલે વીજળી કહેતા હતા. લેખકના માતા કોને દુનિયાનો સૌથી મોટો દુઃખ ગણતા હતા? તો રોટલો ભોજન ન મળે તેને દુનિયાનો સૌથી મોટો દુઃખ ગણતા હતા. રઘુવંશના કુળ ગુરુ કોણ હતા? તો રઘુવંશ એટલે વિદ્યાર્થી મિત્રો શ્રીરામ ભગવાનનો જે હતો તે કુળ. તેમના કુળ ગુરુ હતા વરિષ્ઠ ઋષિ. પ્રશ્ન 1 ક નીચે 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે. બાબુના ગામમાં શિક્ષણની શી પરિસ્થિતિ હતી? તો ગામમાં હાઈસ્કૂલ નહોતી અને ફાઇનલ 12 પાસથી આગળ કોઈ ભણેલું ન હતું. છોકરાઓ ભણીને કાં તો શિક્ષક અથવા તલાટી બનતા હતા, એનાથી મોટી કોઈ નોકરી એના ગામમાં કરવાવાળું હતું નહીં. પ્રશ્ન નંબર 2 હેમંતભાઈના સ્વભાવ છે તેમની શી વિશેષતા હતી? તો તેઓ અત્યંત ચોકસાઈવાળા હતા. તેઓ બહારથી નાળિયેરની છાલ જેવા કડક પણ અંદરથી કોપરા જેવા નરમ હતા. સજ્જતા એટલે શું? તેને કેવી રીતે કેળવી શકાય? તો પરિસ્થિતિમાં સ્થિર અને ચિત્તને શાંત રાખવાની કલા એટલે સજ્જતા. તે ગુરુના માર્ગદર્શન અને ઉત્તમ વાંચનથી કેળવી શકાય છે. પ્રશ્ન નંબર 1 ડ નીચેના પ્રશ્નોના 3-4 વાક્યની અંદર ઉત્તર લખો. ઉત્તમે આપ્યા ઉત્તર. વાર્તામાંથી રોબોટે કરેલા કાર્યની યાદી બનાવો. તો આ વાર્તામાં મિત્રો રોબોટે મનુષ્યની જેમ વિવિધ કાર્ય કર્યા હતા. રોબોટે ઘરની સાફ સફાઈ કરવી, વસ્તુઓને યોગ્ય જગ્યાએ ગોઠવવી, રસોઈકામમાં મદદ કરવી અને સૂચના મુજબ જટિલ ગણતરીઓ કે આંતરિક કાર્ય કરવા જેવા કામો કર્યા હતા. તે મનુષ્યના આદેશનું ચોકસાઈપૂર્વક પાલન કરતો હતો. ડૉક્ટરની વાત સાંભળી લેખકની આંખોમાં જળહળિયા કેમ આવી ગયા? તો જ્યારે ડૉક્ટરે લેખકને ગંભીર બીમારી અથવા તેમની આર્થિક સામાજિક સ્થિતિને સમજીને અત્યંત સંવેદનશીલતાથી વાત કરી ત્યારે લેખક છે તે ભાવુક થઈ ગયા. ડૉક્ટરની માનવતાભરી અને હુંફાળી વાતો સાંભળીને લેખકનું હૃદય છે તે ભરાઈ આવ્યું. તેમની આંખોમાં આંસુ એટલે કે જળહળિયા આવી ગયા. પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરું. તો માનવી છે તેના મગજમાં તો ખાલી જગ્યાનો વિચાર સદીઓ પહેલાંનો હતો. તો રોબોટ છે એ રોબોટનો વિચાર આજથી સદીઓ પહેલાંનો હતો. મિરાન્ડા બોલી ઉઠ્યો, હું નિર્દોષ છું. પિતામહ ભીષ્મ એ ધર્મના જ્ઞાતા છે. ફિલ્મ પણ એક પ્રકારે શું છે? તો સાહિત્ય છે જે લોકોને જ્ઞાન આપે છે. પ્રશ્ન 1 એ ખરું ખોટું વિધાનની વાત કરીશું. તો બાબુ ગોદડું ઊંઢીને જ વાંચે તો જ તેને યાદ રહેતું હતું. તો મિત્રો વિધાન સાચું છે. લેખકનું ઘર બહુ સગવડવાળું હતું. તો ખોટું છે, બહુ સગવડવાળું ઘર એમનું હતું નહીં. પ્રશ્ન 2 અ કવિ અડધી પડતી રાત મળે તો શું રમવાનું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો ઝાકળ રમવાનું કહે છે. કવિ ચિત્તમાં શું ધરવાના બદલે શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવાનું કહે છે? તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે સી ચિંતા. જીવનરૂપી દરિયામાં ક્યારે વરસાદ છે તે મિત્રો વરસે છે? તો વાવણીના સમય એટલે કે સાચો જવાબ આવશે સી. પ્રશ્ન 2 બ એક વાક્યમાં ઉત્તર લખો. કવિ આંબાવાડીએ જવાનું કેમ કહે છે? તો કવિ આંબાવાડીએ આવળ બાવળની રમત રમવા માટે જવાનું કહે છે. કવિ કોને મોટું માદળિયું પહેરાવી દેવાનું કહે છે? તો કવિ નકારાત્મક જે વિચારો આવતા હોય તેના મનને મોટું માદળિયું પહેરાવી દેવાની વાત કરે છે. માયાનું બળ શામાં રહેલું છે? તો સ્થાવર, જંગમ, જળ અને ચેતન આ દરેકમાં માયાનું બળ રહેલું છે.
વાવી ઉજાગરો કાવ્ય મુજબ માળો બાંધવો એ શાનું પ્રતીક છે? તો માળો બાંધવો એ માનવીય શ્રમ અને સર્જનાત્મકતાનું પ્રતીક છે. જીવનરૂપી દરિયામાં શું વહે છે? તો જીવનરૂપી દરિયામાં નવરંગી સંગીત અથવા ગાન વહે છે. પ્રશ્ન 2નો ક 2-3 વાક્યમાં જવાબ લખવાના છે. ઝાકળ ઝાકળ કયા સમયે રમવાનું છે અને કેમ? તો ઝાકળ ઝાકળ અડધી પડતી રાતે રમવાનું છે, કારણ કે તે સમયે પ્રકૃતિ શાંત હોય છે અને ઝાકળના બિંદુઓ સાથે રમવાનો આનંદ અનેરો હોય છે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે એવું શા માટે કહ્યું છે? તો કવિ કહે છે કે આ જગતમાં જે કંઈ પણ થાય છે તે ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી થાય છે. તેથી માણસે નકામી ચિંતા છોડીને પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. પ્રશ્ન 2નો ડ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન છે ચાલ મજાની આંબાવાડી તો આવળ બાવળ રમીએ. ધણીનો ધાર્યો મનસૂબો હર બ્રહ્માથી ન ફરે રે. ફૂલોમાં શણગારી તો ખાલી જગ્યા વાય રે. તેર ગાઉનો રાખ્યો છે કાળો તો આવશે મખમલિયા. દરિયામાં છલકાય છે નવરંગી ગાન. મિત્રો અહીં આપણે જવાબ આપવાના છે અને બ ઉત્તમે આપ્યા ઉત્તર તો વિજ્ઞાનની કથા છે, જે રોબર્ટ મજાનો મિત્રો આપણે રોબર્ટની સ્ટોરી ભણ્યા. ચીલ ઝડપ તો એ રહસ્ય કથા છે. સિલ્વર સ્ક્રીન તો એ સંવાદ છે અને વચ્ચે માંડી અમારી વાત તો એ કોકિત છે. વ્યાકરણ વિભાગની વાત કરીશું તો સાચી જોડણી અતિથિ, દુનિયા, કુંપણ, ટીપણું, નસીબ, નિર્થક. સમાનાર્થી એટલે સમાન અર્થવાળા શબ્દની વાત કરીએ તો અવેખના તો નિંદા અથવા ટીકા, અડચણ તો દખલ અથવા વાંધો, રજની તો રાત્રિ અથવા રાત, કોડ તો ભાવ અથવા લાગણી, સંકલ્પ તો પ્રતિજ્ઞા, સંકેત તો ઇશારો. વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ તો મિત્રો આરંભ તો અંત, અશક્ત તો સશક્ત તો અશક્ત, સમર્થ તો અસમર્થ, ઉકેલ તો પ્રશ્ન, ઊંઘવો તો જાગવું અને ગુણ તો અવગુણ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો વર્તમાન પત્રોમાં લેખન કાર્ય કરનાર તો એને પત્રકાર કહીશું. ગાડલા ગોદડા રાખવા માટેની ઘોડી તો ડામચિયું, ઘાસ પાંદડા વગેરેથી બનેલી ઝૂંપડી તો પર્ણકુટી. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેટીયું રડવું તો મિત્રો જીવન નિર્વાહ માટે કમાવવું. ગરીબ મજૂર આખો દિવસ મહેનત કરીને માંડ પોતાનું પેટીયું રડે છે. મગજમાં ઉતરી જવું તો સમજાઈ જવું. શિક્ષકને સમજાવવાની પદ્ધતિ એટલી સરળ હતી કે પાઠ તરત મારા મગજમાં ઉતરી ગયો. શબ્દનો અર્થભેદ તો આંખો, આંખો એટલે અખંડ, આંખો એટલે મિત્રો નયન અથવા નેત્ર. તો મિત્રો અ છે એના ઉપર ટપકો આવશે નહીં. વધુ તો વધારે અને વધુ એટલે વહુ. પરિણામ એટલે નતીજો અથવા ફળ. તમે પરીક્ષા આપશો તેનું પરિણામ આવશે. અને પરિમાણ એટલે મિત્રો માપ, જે તમે ગણિતમાં ભણી ચૂક્યા છો. ધવનીના ઘટકો છૂટા પાડવાના છે તો પત્રકાર, દુર્ભાગ્ય. શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો આદમી, મિસ્ટર, રિસેપ્શન અને રૂપિયો. સંયોજક જે છે તેનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. માએ ખાઈ લીધું, પત્નીએ ખાઈ લીધું. તો ઓપ્શન આપણને અને તેથીને પણ આપ્યું છે. તો મા અને પત્નીએ ખાઈ લીધું. પત્ર લેખન કરો તો નાના ભાઈને અક્ષરની જોડણી સુધારવા માટે શિખામણ આપતો પત્ર. તો તમારો પ્રથમ તો મિત્રો સરનામું લખતા શીખી જાઓ. પત્ર જ્યારે પૂછાય ગુજરાતીમાં તો આપણે જમણી બાજુ સરનામું પૂરું લખીશું, છેલ્લે તારીખ લખીશું. પ્રિય ભાઈ રિયાંશ એટલે કે તેનું સંબોધન કરીશું. ત્યાર પછી પત્રની અંદર જે વસ્તુ આપણે લખવા માંગતા હતા, અહીં અક્ષર સુધારવાની વાત કરી છે તો એને આપણે સુંદર અક્ષર મિત્રો કેવી રીતે લખવા એની સંપૂર્ણ વાત આપણે કરીશું. અને છેલ્લે આપણે લેખિત અંગની અંદર તારો મોટો ભાઈ અને તમારું નામ જે છે તે નામ લખીશું. અહેવાલની વાત કરીએ તો તમારી શાળામાં ઉજવાયેલા વૃક્ષારોપણનો અહેવાલ તો સ્થળ, તારીખ અને અહેવાલ શા બાબતે ઉજવાયો છે તો વૃક્ષારોપણની દિનની ઉજવણી. તો કેવી રીતે ઉજવણી થઈ તે સવારે તમારો કાર્યક્રમની શરૂઆતથી લઈને અંત સુધી શું કર્યું તેનું સંપૂર્ણ મિત્રો આપણે કઈ ઉદ્બોધન કોણે આપ્યું, કાર્યક્રમની શરૂઆત કોણે કરી, કાર્યક્રમની પૂર્ણાહુતિ એટલે કે આભાર વિધિ કોણે કરી તે સંપૂર્ણ લખવાનું રહેશે. નિબંધની વાત કરીએ તો માતૃભાષાનું મિત્રો મહત્ત્વની અહીં આપણને મુદ્દા આપ્યા છે અને મુદ્દાના આધારે નિબંધ લખવો હોય તો સરસ મજાની પંક્તિથી શરૂઆત કરી શકાય. તો તમને નિબંધ જ્યારે પૂછાય છે ત્યારે પંક્તિઓ મોઢે આવડવી જોઈએ અને જે વિષયને લગતી હોય તેની પંક્તિઓ તમારે મિત્રો એની અંદર લખવાથી તમારું જે મૂલ્યાંકન છે તે મૂલ્યાંકનકાર તમારા ગુણ વધુ આપશે. તો આ પ્રકારે આપણે મિત્રો લખીશું. બરાબર, અહીં આપણે 2 પંક્તિઓ લખી છે. ત્યાર પછી ધૂળીએ મારક. સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો કાવ્ય તમે ભણી ચૂક્યા છો આગળના ધોરણમાં. તો
તો એ કાવ્યના આધારે આપણે અહીં પ્રશ્નના જવાબ આપવાનો છે. તો કવિ પાસે શું શું નથી તેની તેમના મન ઉપર શી અસર થાય છે તે લખીશું. ઉપરવાળી બેંક એટલે શું અને તે કઈ રીતે ઉપયોગી છે તેની વાત કરવાની છે. સોનાની તો સાંકડી ગલી એટલે શું, તો એનો જવાબ આપીશું. કવિને ધોળીએ માર્ગ કેમ ગમે છે, તો ગમવાનું કારણ લખીશું. કાવ્યમાં મિત્રો વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. તો ધરતી તો આપ, અમીર તો ગરીબ અથવા રાંક, અને કાવ્યનો યોગ્ય શીર્ષક તો ધોળીએ માર્ગ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.